વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણા ક્લાસમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે અંગ્રેજી ધોરણ 6માં યુનિટ નંબર 4 છે એનો અભ્યાસ કરવાના છીએ। તો આજે આપણે લેંગ્વેજ ફંક્શનનો જે મુદ્દો છે તે ભણીશું। પણ લેંગ્વેજ ફંક્શનની આપણે શરૂઆત કરીએ તે પહેલાં તમને સર્વેને જણાવવાનું કે આપણે અગાઉના જે યુનિટ છે, જે રાઇટિંગ પ્રેક્ટિસ છે અને એ સિવાયની જે સ્ટોરી છે માય રિયલ કમ્પેનિયન કે પછી ઉપરની અફ્રેડ ઓફ રેન રિયલી, એ તમામ બાબતોની ચર્ચા અગાઉ 2 વિડીયો બનાવેલા છે તેમાં કરેલી છે। તો તમે જો એ વિડીયો ન જોયેલા હોય તો તમે ભાગ 1 અને ભાગ 2 અવશ્ય જોઈ લેજો, જેમાં ભાગ 1ની અંદર ધ રિયલ ડાયમંડ વાર્તાની ચર્ચા આપણે કરેલી છે અને યુનિટ 2 જે ભાગ 2 છે તેની અંદર માય રિયલ કમ્પેનિયન અને એ જે મુદ્દા છે એ બધા મેં આવરી લીધા છે। તો તમે ભાગ 1 અને 2 અવશ્ય જોઈ લેજો। હવે આપણે જ્યાંથી છેલ્લા ક્લાસમાં પૂરું કર્યું હતું ત્યાંથી આગળ વધીએ। તો છેલ્લા ક્લાસમાં આપણે આ ચિત્રનું વર્ણન છે એ જોયું હતું। હવે આગળ વધતા આપણે લેંગ્વેજ ફંક્શન આપેલું છે તે જોઈએ। રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ એનેક્ટ ઇટ, એટલે કે નીચેનો ડાયલોગ વાંચો, જોડી બનાવો અને તેનો તમારે ક્લાસમાં અભિનય કરવાનો છે। એ જોડી બનાવીને તમારે એ ડાયલોગ પરફોર્મ કરવાનો છે। સો માનસી સેઝ, માનસી બોલે છે, હેલો પિયુષ, ગુડ મોર્નિંગ, કે હેલો પિયુષ, ગુડ મોર્નિંગ, સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ સો અર્લી, કે તને આટલા વહેલા ડિસ્ટર્બ કરવા માટે આઈ એમ સોરી, હું માફી માગું છું। પિયુષ, ગુડ મોર્નિંગ માનસી, તો પિયુષ પણ એને બદલામાં કહે છે ગુડ મોર્નિંગ, ઇટ્સ ઓકે, હાઉ કેન આઈ હેલ્પ યુ, કે બોલો ને હું તમારી મદદ કઈ રીતે કરી શકું। સો માનસી સેઝ, કુડ યુ શેર મી યોર મેથેમેટિક્સ નોટ્સ, કે શું તું તારી ગણિતની નોટ્સ છે એ મારી સાથે શેર કરીશ। બીકોઝ, કારણ કે આઈ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ, કારણ કે હું વર્ગમાં ગેરહાજર હતો। પિયુષ સેઝ, શ્યોર, યુ કેન કમ એન્ડ ટેક ઇટ એની ટાઈમ, કે હા ચોક્કસ, તું ગમે ત્યારે આવી અને મારી પાસેથી તે લઈ જઈ શકે છે। માનસી સેઝ, થેન્ક યુ સો મચ, સી યુ ઇન એન આર, કે તારો ખૂબ ખૂબ આભાર, આપણે 1 કલાકમાં મળીએ। પિયુષ સેઝ, યુ આર વેલકમ ડિયર, તારું સ્વાગત છે। ત્યાર પછી રીડ ધ સિચ્યુએશન, નીચે આપેલી પરિસ્થિતિ વાંચો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ફ્રોમ ધ બોક્સ, તો એ પરિસ્થિતિને અનુકૂળ હોય તેવા 3 વિકલ્પો તમને અહીંયા આપેલા છે। એમાંથી જે સૌથી યોગ્ય વિકલ્પ હોય એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે। તો પહેલો વિકલ્પ છે, યોર ફ્રેન્ડ હેઝ મેની ટોયઝ, તમારા મિત્ર પાસે ઘણા રમકડા છે। યુ વોન્ટ ટુ પ્લે વિથ ધેમ, અને તમારે એ રમકડાથી રમવું છે। યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક, તો તમે એની પાસે જાઓ છો અને પૂછો છો, કુડ યુ ગીવ મી યોર ટોય, શું તું મને તારા રમકડા રમવા માટે આપીશ। યોર ફ્રેન્ડ રિપ્લાઇઝ, તો તમારો મિત્ર તમને શું જવાબ આપશે, તમે એની પાસેથી રમકડા રમવા માટે માગો છો। કુડ યુ ગીવ મી યોર ટોય, શું તું તારું રમકડું મને રમવા માટે આપીશ। તો જો 3 વિકલ્પ છે, થેન્ક્સ, કે આભાર, ઓકે, રિટર્ન ધેમ સૂન, કે સારું, તું મને જલ્દી પાછા આપી દેજે, અને પછી છે નો કોંગ્રેચ્યુલેશન, કે ના, તારો અભિનંદન। તો આવા પહેલું અને ત્રીજું છે એ પરિસ્થિતિ પ્રમાણે સેટ થતું નથી। રમકડા માગે છે તો બદલામાં કહે છે સારું, પણ તું મને રમીને જલ્દી પાછા આપી દેજે, એટલે જે આપણું બીજું છે એ આપણી માટે અહીંયા યોગ્ય છે। ત્યારબાદ આપણે બીજું જોઈએ, યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ બાય મિસ્ટેક, કે તમારાથી ભૂલથી તમારા મિત્રને હર્ટ થઈ ગયું છે। યુ ફીલ બેડ, અને તમને એની માટે ખરાબ અનુભવ થાય છે, તમે યુ ફીલ બેડ, તમને એના માટે ખરાબ ફીલ થાય છે। યુ ટેલ હિમ, ઓ ડિયર આઈ એમ સોરી, અને પછી તમે એની માફી માગો છો। તો હી સેઝ, તો એ બદલામાં શું કહેશે, ઇટ હેઝ હર્ટ, ઇટ્સ ઓકે, કે આઈ એમ સોરી, તો એ બદલામાં કહેશે ઇટ્સ ઓકે, કે સારું, જે કાંઈ પણ થયું તે હવે પૂરું કરીએ અને આગળ વધીએ। સો બી, બીજો ઓપ્શન છે એ યોગ્ય છે। પછી છે, યોર ફ્રેન્ડ ગિવ્સ યુ અ ચોકલેટ, તમારો મિત્ર છે તમને ચોકલેટ આપે છે। યુ ફીલ હેપી, તમને આનંદ થાય છે। યુ સે હર, તો તમે બદલામાં શું કહેશો, તો જ્યારે આપણે ચોકલેટ આપ્યું હોય તો શું કહીએ, હેલો કહીએ, થેન્ક યુ કહીએ, કે નો થેન્ક યુ કહીએ। તો બીજો વિકલ્પ જ આમાં પણ બરાબર થશે, એને આપણે થેન્ક યુ કહેશું। પછી ચોથું છે, એન ઓલ્ડ વુમેન ઇઝ ક્રોસિંગ ધ રોડ,
એક વૃદ્ધ સ્ત્રી રોડ ક્રોસ કરી રહી છે. યુ વોન્ટ ટુ હેલ્પ હર. તમે એને મદદ કરવા માંગો છો. યુ ગો ટુ હર એન્ડ સે. તો તમે એની પાસે જઈ અને શું કહેશો? મે આઈ હેલ્પ યુ. શું હું તમારી મદદ કરી શકું? યુ આર વેલકમ. અને આઈ એમ સોરી. તો પહેલો વિકલ્પ છે મે આઈ હેલ્પ યુ. હું શું તમારી મદદ કરું? એ રીતે. પછી પાંચમું, ટુ મેન આર ટોકિંગ. બે વ્યક્તિઓ વાતો કરી રહ્યા છે. ધે આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ અ નેરો પાથ. અને તેઓ એક સાંકડા રસ્તામાં વચ્ચે ઊભા છે. યુ વોન્ટ ટુ ગો ફ્રોમ ધેર. અને તમારે ત્યાંથી પસાર થવું છે. યુ સે. તો તમે એમને શું કહેશો? હાઉ આર યુ. કેમ છો એમ કહેશો? મે આઈ ગો આઉટ. શું હું બહાર જઈ શકું એમ કહેશો? કે એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર. આપણે ત્રીજું છે એ વાક્ય બોલીશું એક્સક્યુઝ મી. બરોબર. તો આવી રીતે આપણે આ પરિસ્થિતિમાં ડાયલોગનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે આગળ વધીએ તો નીચે એક ફરીથી આપણે બે વ્યક્તિઓનો સંવાદ આપવામાં આવેલો છે અને સંવાદમાં જે ખાલી જગ્યાઓ છે એ આપણે કૌંસના વિકલ્પોને આધારે પૂરવાની છે. તો જે મેં તમને અહીંયા પૂરીને જ બતાવી છે. આ વિકલ્પો છે હેલો, આઈ એમ ફાઇન, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન, હાઉ આર યુ અને યસ ટેક ઇટ. આ 6 વિકલ્પો છે અને એ 6 ખાલી જગ્યાઓ છે. તો પહેલું હેલો, મેહુલ સેઝ હેલો ગુડ મોર્નિંગ. એટલે જે પહેલું છે ગુડ મોર્નિંગ એ પહેલી ખાલી જગ્યામાં આવશે. તો રેહાન એને જવાબ આપે છે હેલો ગુડ મોર્નિંગ. હાઉ આર યુ. તો કેમ છે? મેહુલ સેઝ આઈ એમ ફાઇન, થેન્ક યુ. વોટ અબાઉટ યુ. કે હું મજામાં છું. તું કેમ છો? રેહાન સેઝ આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર માય ઇંગ્લિશ ટેસ્ટ ટુડે. કે આજે જે આપણી અંગ્રેજીની ટેસ્ટ છે એની માટે હું ખૂબ ઉત્સાહિત છું. વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન. તું શું મને તારી બ્લેક પેન આપીશ? તો આ જે વિકલ્પ છે વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન એ અહીંયા આવશે. યસ ટેક ઇટ ડિયર, હિયર યુ આર. કે હા તું એ લઈ શકે છે, આ રહી પેન. એના બદલામાં રેહાન કહે છે થેન્ક યુ. ઓકે આઈ એમ લેટ નાઉ બાય. કે તારો ખૂબ ખૂબ આભાર, હવે મારે મોડું થાય છે તો આપણે પછી મળીએ. તો આવી રીતે તમે આ ખાલી જગ્યાઓ પૂરી શકો છો. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રાઇટ ધ નંબર્સ ઇન ધ બ્લેન્ક. એટલે કે નીચે જે તમને આ વાક્યો આપવામાં આવેલા છે એની માટે કઈ પરિસ્થિતિ યોગ્ય છે એ તમારે લખવાનું છે. તો પહેલું છે કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ. કે શું તમે મને મીઠું આપશો? બીજું છે ગો સ્ટ્રેઇટ એટલે સીધા જાઓ. ત્રીજું છે કુડ યુ ગીવ મી મોર ટી. શું તમે મને વધારે ચા આપશો? ચોથું છે વુડ યુ ઓપન યોર માઉથ. શું તમે તમારું મોઢું છે એ ખોલશો? અને પાંચમું છે વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. કે તમે શું મને એક ગ્લાસ પાણી આપશો? બરાબર. તો આ 5 પરિસ્થિતિ છે. હવે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ એ તમારે નીચે લખવાનું છે. તો અ નર્સ ઇઝ ટ્રાઇંગ ટુ ચેક ધ ટીથ ઓફ અ પેશન્ટ. કે નર્સ છે એ દર્દીના દાંત તપાસે છે. તો આવી પરિસ્થિતિમાં એ શું પૂછશે? તો ઓપ્શન નંબર 4 છે કે વુડ યુ પ્લીઝ ઓપન યોર માઉથ. મહેરબાની કરીને શું તમે તમારું મોઢું છે એ ખોલશો? બરાબર. તો ચોથું છે પહેલામાં આવશે. રિતેશ ઇઝ આસ્કિંગ ફોર સોલ્ટ. રિતેશ છે એ મીઠું માંગે છે. તો શું પૂછે? કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ. કે શું તમે મીઠું આપશો? એટલે પહેલું જે છે એ બીજામાં આવશે. પાપા વોન્ટ્સ ટુ ડ્રિંક મોર ટી. કે પપ્પાને વધુ ચા પીવી છે. તો એ શું પૂછશે? કુડ યુ ગીવ મી મોર ટી. બરોબર. તો આ જે ત્રીજા નંબરનું છે એ ત્રીજામાં આવશે. નેહા ઇઝ ઇટિંગ સ્પાઇસી ફૂડ. નેહા છે મસાલેદાર ખોરાક ખાય છે. સડનલી શી નીડ્સ વોટર. અચાનક તેને પાણીની જરૂર છે. તો આપણે લખશું વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. જે 5 નંબરનું છે એ આપણે અહીંયા લખીશું. અને છેલ્લું આરિફ વોન્ટ્સ ટુ ગો ટુ પાર્ક. આરિફને બગીચામાં જવું છે. સોફિયા ઇઝ ગાઈડિંગ ધેમ. અને સોફિયા તેને રસ્તો બતાવે છે. તો એમાં લખશું આપણે ગો સ્ટ્રેઇટ કે સીધા જાઓ. તો આ રીતે આપણે આ ખાલી જગ્યાઓ પણ પૂરી શકીએ. હવે આપણે આગળનો જે વિભાગ છે વોકેબ્યુલરી તેની શરૂઆત કરીએ. તો મેક અ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન. એટલે કે જે 4 શબ્દો આપેલા છે તેમાંથી જે શબ્દ સૌથી અલગ તરે છે એની ઉપર તમારે બોક્સ કરવાનું છે, ચોરસ અથવા ગોળ કરવાનું છે. તો જો એક ઉદાહરણ આપ્યું છે બ્રધર, ફ્રેન્ડ, ડોટર અને સન. બ્રધર એટલે ભાઈ, ફ્રેન્ડ એટલે મિત્ર, ડોટર એટલે દીકરી પુત્રી અને સન એટલે દીકરો. તો જો આ બધા છે ફેમિલીના સંબંધો છે. જ્યારે ફ્રેન્ડ છે એ અલગ તરે છે એટલા માટે ફ્રેન્ડ ઉપર અહીંયા ટીક કરેલું છે. તો અંકલ, આંટ અને ફાધર અને નેઈબર.
તો અંકલ એટલે કાકા, આંટ એટલે કાકી, ફાધર એટલે પપ્પા. તો આ ત્રણેય શબ્દો છે એ પરિવારને લગતા છે. જ્યારે નેબર એટલે પાડોશી, તો એ શબ્દ અલગ પડે. એ જ રીતે આમાં પણ મધર એટલે માતા, ગ્રાન્ડ મધર એટલે દાદી, ગ્રાન્ડ ફાધર એટલે દાદા, અને મેન એટલે અન્ય માણસ, તો મેન અલગ પડે છે. એની ઉપર આપણે સર્કલ કરીશું. અહીંયા નેફ્યુ એટલે ભત્રીજો, નીસ એટલે ભત્રીજી, કઝિન એટલે કાકા દાદાના છોકરાઓ, ભાઈ બહેનો. તો અહીંયા પણ વિમેન એટલે સ્ત્રી, તો એ શબ્દ અલગ પડશે. સિસ્ટર, ચોથામાં સિસ્ટર એટલે બહેન, આંટ એટલે કાકી, અંકલ એટલે કાકા, અને ગર્લ એટલે છોકરી. તો અહીંયા છે એ ગર્લ શબ્દ અલગ પડશે. ત્યારબાદ છે ફાધર, કઝિન, બોય અને ગ્રાન્ડ મધર. તો આમાંથી બોય શબ્દ છે એ સૌથી અલગ પડે છે. પછીની પ્રવૃત્તિ છે ફિલ ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં જે તમને વિકલ્પો આપ્યા છે એમાંથી જે સૌથી યોગ્ય વિકલ્પ હોય એ પસંદ કરી અને તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આપણા વિકલ્પો છે, પહેલું છે ગ્રાન્ડ ફાધર એટલે દાદા, અંકલ એટલે કાકા, કઝિન એટલે પિતરાઈ ભાઈ, આંટ એટલે આંટી તમારા કાકી, કે પછી નેફ્યુ એટલે તમારો ભત્રીજો. તો પહેલો પ્રશ્ન છે માય મધર્સ સિસ્ટર ઇઝ માય ખાલી જગ્યા, કે તમારી મમ્મીની બહેન છે એ તમારે શું થાય? તો જવાબ આવશે આંટ. બીજું છે માય ફાધર્સ ફાધર ઇઝ માય ખાલી જગ્યા, કે મારા પપ્પાના પપ્પા છે એ મારા ખાલી જગ્યા છે. તો શું છે? ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા છે. માય આન્ટ્સ ડોટર, કે મારા આંટની દીકરી એ મારે શું થાય? તો કઝિન થાય. માય મધર્સ બ્રધર, મારા મમ્મીના ભાઈ એ ઇઝ માય ખાલી જગ્યા, તો એ મારા અંકલ કહેવાય. અને માય બ્રધર્સ સન, મારા ભાઈનો દીકરો ઇઝ માય ખાલી જગ્યા, તો એ મારો નેફ્યુ થાય. તો આ જે આપણા બધા સંબંધો છે, સામાજિક સંબંધો, આપણા પારિવારિક સંબંધો, એને શું કહેવાય એ અહીંયા આપણે શીખ્યા. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે અરેન્જ ધ જમ્બલ લેટર્સ એન્ડ મેક અ મિનિંગફુલ વર્ડ. તો અહીંયા જે આ 5 શબ્દો તમને આપ્યા છે જમ્બલ વર્ડ છે, આડાવળા ગોઠવેલા છે, એને તમારે સીધા ક્રમમાં ગોઠવી અને એક શબ્દ બનાવવાનો છે. તો ઉદાહરણમાં જુઓ તમે INEEC, તેમાંથી નીસ એવો શબ્દ બન્યો. તો એવી જ રીતે પહેલામાં આપણે આંટ શબ્દ બનાવી શકીએ, બીજામાં બ્રધર, ત્રીજામાં નેફ્યુ, ચોથામાં સિસ્ટર અને પાંચમામાં કઝિન. આવી રીતે આ બધા વર્ડ્સ જમ્બલ છે અને આપણે પ્રોપર વર્ડ ઓર્ડરમાં એરેન્જ કરી શકીએ. ત્યારબાદની જે એક્ટિવિટી છે એ સ્પીકિંગ પ્રેક્ટિસ રૂપે તમને આપવામાં આવેલી છે. તો તમારે એવું કરવાનું છે કે તમારામાંથી 2 વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા થશે અને એક વિદ્યાર્થી છે એ ધ્યાન બનશે, બીજો વિદ્યાર્થી છે એ શ્યામ બનશે, પછી ત્રીજો છે એ પ્રેમ. તો આવી રીતે જે પાત્રો છે એ પાત્રો તમારે લેવાના છે અને ક્લાસની સમક્ષ એનો અભિનય કરવાનો છે અને ડાયલોગ છે એ રજૂ કરવાનો છે. તો એ હું તમને વાંચીને સંભળાવું છું. ધ્યાન સેઝ, હેલો શ્યામ, લેટ મી ઇન્ટ્રોડ્યુસ ટુ યોર કઝિન પ્રેમ, કે હેલો શ્યામ, કે તારો જે કઝિન છે, પિતરાઈ ભાઈ છે પ્રેમ, એની સાથે તું મારી ઓળખાણ કરાવ. શ્યામ સેઝ, હેલો પ્રેમ, નાઇસ ટુ મીટ યુ, કે હેલો પ્રેમ, તને મળીને આનંદ થયો. પ્રેમ, હેલો, નાઇસ ટુ મીટ યુ ટુ, કે હા, મને પણ તને મળીને ખૂબ મજા આવી. ધ્યાન સેઝ, ફ્રેન્ડ, હી ઇઝ અ ગુડ સ્વિમર, કે મિત્ર, આ જે છે મારો ભાઈ એ બહુ સારો તરવૈયો છે. હી પ્રેક્ટિસિસ એન hour a day, એ દરરોજ 1 કલાક તરવાની પ્રેક્ટિસ કરે છે. પ્રેમ સેઝ, આઈ લવ સ્વિમિંગ, મને તરવું ખૂબ ગમે છે. આઈ વિલ સ્ટે હિયર ફોર અ વીક, હું અહીંયા 1 અઠવાડિયા સુધી રોકાવાનો છું. વી વિલ ગો ફોર અ સ્વિમિંગ, કે આપણે તરવા માટે જશું. શ્યામ આસ્ક, ડુ યુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, કે શું તું તરવાની સ્પર્ધામાં ભાગ લે છો? પ્રેમ સેઝ, યસ, આઈ હેવ ટેકન પાર્ટ ઇન મેની કોમ્પિટિશન્સ, કે હા, મેં ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. એવરી યર આઈ ટેક પાર્ટ ઇન ખેલ મહાકુંભ, હું દર વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું. ધ્યાન સેઝ, ધેટ્સ ગ્રેટ, એ બહુ સારું કહેવાય. આઈ વિલ લર્ન સ્વિમિંગ ફ્રોમ યુ, હું તારી પાસેથી તરતા શીખીશ. વિલ યુ ટીચ મી, શું તું મને શીખવીશ? પ્રેમ સેઝ, યસ શ્યોર આઈ વિલ, કે હા, ચોક્કસ હું શીખવીશ. ધ્યાન સેઝ, ઓકે, વી વિલ મીટ ઇન ધ ઇવનિંગ, કે સારું, તો આપણે સાંજે મળીએ. પ્રેમ સેઝ, વેલકમ. અને આવી રીતે આ ડાયલોગ છે પૂરો થાય. તો આ ડાયલોગ તમારે વર્ગ સમક્ષ રજૂ કરવાનો છે.
બરોબર, તો અહીંયા આપણે પાઠ 4 છે એની સમાપ્તિ કરીએ. ફરીથી આપણે આવતો જે ક્લાસ છે એમાં આપણે પાઠ નંબર 5 ની શરૂઆત કરીશું. તો સારું વિદ્યાર્થી મિત્રો, આપણે આવતા ક્લાસમાં મળીએ.